એમાં આજે 2 ફોન ડિસ્પ્લે તોડ નાખી. એક તો શું કે મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં બ્લોગ લેકે સવારમાં નવો બ્લોગ લઈને આવી ગયા છીએ સુરત દાદા. આજે થોડુંક આગળથી બ્લોગ ચાલુ કર્યો છે, બાકી એક જ નહીં. હા, એમાં આજે ટોપી રેલવેવાળાની બેદલી હતી. શું લખ્યું? વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિટ. વેસ્ટર્ન રેલવે એટલે કે રેલવેવાળાએ ટોપી મારા પપ્પાની આપી હતી. મારા પપ્પાની ટોપી આજ મેં પહેલેથી મારી ટોપી આજે યાદ કરીને અત્યારે જ ધોવામાં નાખી દીધી. એટલે ટોપી મારી ધોવાઈ જાય એટલે પછી જો બપોરે સુકાઈ જાય તો બપોરે જ લઈ જાય ને. આજે આઈ થિંક બપોરે અથવા સાંજે આપણે જે વસ્તુ એટલે કે માઇક સ્ટેન્ડ એ મંગાવ્યું છે એ આવી જશે. તો એ આવશે ત્યારે એનું અનબોક્સિંગ પણ કરી નાખશું. હાલો હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય. મહાદેવનું મંદિર, હર હર મહાદેવ. ઓલું પાર્સલ ઓલમોસ્ટ આજે અત્યારે તો 9 જ વાગ્યા, હવા 9 જેવું. પણ એ પાર્સલ આઈ થિંક ઓલમોસ્ટ 3-3:30 ની આજુબાજુમાં પાર્સલ આવી જાય. તો આપણે 3-3:30 આવે ને તો ત્યારે અનબોક્સિંગ કરવું છે કે હું 3-3:30 આઈ થિંક લંચ ટાઈમમાં આવીશ. જોઈએ હવે શું થાય. જ્યારે પાર્સલ આવશે આપણે ટાઈમ મળશે એ દુકાને જ અનબોક્સિંગ કરવાની ગણતરી છે. તો એ જોઈ પછી ઘરે લઈ આવીને ઘરે અનબોક્સિંગ કરી. કેમ કે ટાઈમ ઉપર આધાર છે. ટાઈમ મળે તો દુકાને અનબોક્સિંગ કરી નાખીને, બાકી ટાઈમ ન મળે તો ઘરે તો અનબોક્સિંગ કરવાનું જ છે. અવાજ હરખો તમે હવે આજે અડધો દી ખાલી હાથવી લ્યો, બાકી જો ઓલું પાર્સલ આવી જાય એટલે એ માઇક ટેસ્ટ કરવાનું રહે ને લાઇટ જે રહી ટેસ્ટ કરવાની રહે ને એનું આખું સ્ટેન્ડ જે રહ્યું એ ટૂંકમાં 6-in-1 આખી કીટ જે રહી એ આખી કીટ ચેક કરવાની રહી. તો બાકી તો હું હાલો હવે ડાયરેક્ટ હા દુકાને પછી પહેલાં તો જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ ત્યાં નીચે હશે સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ કરો, કેદુને સબસ્ક્રાઈબર નથી વધતા. આવું કરવાનું ભાઈ યાર. હાલો ડાયરેક્ટ દુકાને પહેલાં. હાલો દુકાને પહોંચી ગયા. હવે કાંઈ હશે તો પહેલાં થાય, ન તો ડાયરેક્ટ બપોર જમવા ટાઈમે. હાલો મળી પછી જેગવાર. તો ભાઈ તમારા ભાઈ એકચુઅલીમાં લઈ લીધી જેગવાર. ના હો ભાઈ આપણી નદી આપણા સેટની કાઢી. ભાઈ સાહેબ ગમે એ જે જેગવાર લાગે ચીતો જોરદાર ભાઈ. હા એની ગાડીની ચાવી એ જેગવાર. હાલો તો હવે બપોરે જમવા ટાઈમે ભેગા થાય. ચાવી ને એનું કિચન ભાઈ જો જેગવારનું ઉભારી હરખું દેખાડું. આ જેગવારનું કિચન. હાલો બપોર જમવા ટાઈમે ભેગા થાય. હાલો ટાઈમ થઈ ગયો પાછો દુકાન. હા રાજભાઈ, હા રાજભાઈ શું કે ભાઈ જમી લીધું? જમવાનું બાકી ભાઈ 3 વાગે વારો આવે. 3 વાગે બસ આવું કાંઈ વાંધો નહીં ભાઈ. હોળી હોળી મહેનતાના નામ હતા. પહેલાં હાર નતા. પહેલાં હું 3 વાગે જતો, હવે 2 વાગે ટાઈમિંગ થઈ ગઈ. હાલો હવે જમવા જઈ. એમાં હાલીને જવાનું હાલે તડકામાં. ચશ્મા અને એમાં ચશ્મા આજે ચેન્જ થઈ ગયા. આજે નહીં સોરી અત્યારે ચશ્મા ચેન્જ થઈ ગયા. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા. હર હર મહાદેવ. ઓલું ટ્રાયપોડ જે રહ્યું એ ટ્રાયપોડ માઇક લાઇટ પ્લસમાં ઓલમોસ્ટ 6-in-1 આખું ટ્રાયપોડ આવશે. ચાલ આને જવા દો, નકા અવાજ જ નહીં આવે મારો. ઓલું જે કીટ આખી છે 6-in-1 એ વસ્તુ આપણે રાતે આપણી પાસે આવી જશે ઘરે. તો રાતે એનું અનબોક્સિંગ કરશે. તો આજે તમે આપણા ભેગું રાત લગી બનાવી રહેજો. બાકી તો શું કહું એનું રાતે અનબોક્સિંગ કરશું. કઈ ઓલી શું કહે આપણે ઓલી સ્ટોરીઓ મેક્શું ન્યૂ તો એડેક. હાલો ડાયરેક્ટ ઘરે જ. હજી છાશ લેવાની છે. હાલો પહેલાં છાશ લઈ લે પછી ઘરે જાય. હાલો ભરવું લેવાઈ ગયું. હવે ડાયરેક્ટ ઘરે જાય. એમાં આજે તડકો એકચ્યુઅલીમાં વધારે લાગે. હજી બીજી વસ્તુ એક લેવાની તો પહેલાં હવે એ લઈ લે એ પછી ઘરે જાય. હા યાર હાજો કા ખટારાવાળાની અવાજ નહીં આવે.
હાલો વસ્તુ લઈ લે. હાલો ઘરે પહોંચવાયો. અહીંયા ઓલું હરગાવી નાખ્યું લાગે. ઝાડ પાંદડા કચરો હતો એ હરગાવી નાખ્યો. હાલો ઘોરવું લઈને ઘરે પહોંચી ગયા ઓલમોસ્ટ. તડકો ભાઈ સાહેબ. હા તો સારું થયું આજે ટોપી લઈને ગયો આજે. તો ઓલા મોજા પહેરતા ભૂલાઈ ગયા. હાલો ઘરે પહોંચી ગયા. હા જમી બમી હવે ડાયરેક્ટ જવા તમે. હાલો ટાઈમ થઈ ગયો હોય દુકાન પહેરા પાછળ. એમાં તડકો હોય આરામ બારામ ખાઈ બાઈને આરામ બારામ કરી લીધો એ દુકાને. હાલો ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા. હર હર મહાદેવ. મહાદેવના મંદિરે ટપી ગયા. તડકો લાગે અવાજ એરફો નહીં આવતો ને બી. ટ્રેક્ટર બસો અવાજ જ એરફો નહીં આવતો. મારે શું કરવાનું હવે? મને નક્કી મારે માઇક લેવું છે. માઇક વિના નહીં હતું. તો માઇક લેવાનું ફાઇનલ આજે સાંજે આવીએ જશે રાતે. તમે હાલો ડાયરેક્ટ દુકાને ભેગા થાય ભાવે. દુકાને પહોંચ્યો. આપણે અહીંથી નથી જવું પણ દુકાને પહોંચી ગયા. પણ એ સાઈડથી નથી જવું, આપણે ફરીને જશે અહીંથી. આજે થોડુંક લાંબુ સફર તો શું થોડુંક લાંબા આવી. તડકો હોય ડાયરેક્ટ એસી નીચે આવીને વધારે મેળવી. હું અહીંયા હું અંદર જતા ભેગું સીધી માટે એસી 2 મિનિટ ઊભા રહી. હાલો તો હવે દુકાને પહોંચી ગયા. હવે કાંઈ હશે તો ભેગા થાય એટલે ડાયરેક્ટ રાતે જવા ટાઈમ. હાલો ટાઈમ થઈ ગયો દુકાનથી ઘર ભેરા. એમાં આપણી ધનવા છે રેડી. ટોપીને ચશ્મા પહેરાવી દીધા. હાલો ઘરે જાય. મેહુલભાઈ કેમ છે? એક મિનિટ ચાર્જર લેવો. હાલો મળીએ ઘરે જઈ. હાલો ઘરે પહોંચી ગયા. એમાં આજે 2 ફોન ડિસ્પ્લે તોડી નાખ્યું. એકચ્યુઅલીમાં આ ફોન મારા રિલેટિવ્સ એટલે કે મારા બેનના છે. જે એના ફોન રહ્યા એ 2 ફોન રિપેરિંગમાં આપવાના હતા થાય તો પણ એ કંઈ ના થયો તો એ લઈ ગયા. હમણાં ચશ્મા જાત. હાલો તો ઘરે પહોંચ્યા. ભાઈ ઓલું પાર્સલ જે આપણું છે એ આવી ગયું કે નહીં તપાસ કરી લઈ જરાક ને અનબોક્સિંગનો વિડીયો બનાવી. હાલો તો અત્યારે ઘરે જઈ હાથ પગ ધોઈને પહેલાં ખાવાનું કરી. ભૂખ લાગી ગયા ફૂલ. હાલો તો મળી હવે નિરાતે થોડીક વારમાં પાર્સલ ખોલતા. તો હજી પાર્સલનું આવ્યું. તો એ પાર્સલ લઈને મારા કાકા જવાના હતા. હજી ભાઈ હવા ગયા તો થાય તો ભૂલ જાઉં તો પાર્સલ અવાર આવશે તે અત્યારે આવી જાય. તો અત્યારે અનબોક્સિંગ કરીને કાલના વિડીયો નાખીશ. નકર કાલના પાછું અવારમાં તો આવી જ જાય. તો આજના માટે આટલું મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ